आज આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી એમાં સ્વાધ્યાય 5.3 એનો દાખલા નંબર 3 એનો આજે 8મો દાખલો આપણે જોવાનો છે કે જેની રકમ છે સમાંતર શ્રેણીમાં an બરાબર 4 d બરાબર 2 sn બરાબર -14 તો n બરાબર કેટલા અને a બરાબર કેટલા આપણે આ વસ્તુ જોવાની છે। તો પહેલા તો જે આપ્યું હોય ને ત્યાંથી શરૂઆત કરાય। અહીં આપ્યું શું તો કે an, પહેલા an થી શરૂઆત કરો। an બરાબર શું આવશે a પ્લસ n માઇનસ 1d। an આપ્યો કેટલો 4 તો an ની જગ્યાએ શું લખાય 4 બરાબર a નથી આપ્યો પ્લસ n પણ નથી આપ્યો માઇનસ 1d d એટલે કેટલો તો કે 2 તો જો 4 બરાબર 4 બરાબર a પ્લસ n ગુણ્યા 2 એટલે 2n અને 1 2 2 અહીં વત્તે વત્તે વત્તા ઓછે વત્તે ઓછા તો શું થાય જો a ને કરતા બનાવો 4 તો છે જ આ બાજુ માઇનસ 2 આ બાજુ જાય તો પ્લસ 2 એના બાજુ આવે તો માઇનસ 2n તેથી a બરાબર 4 ને 2 કેટલા થાય તો કે 6 ઓછા 2n આપણે d આપ્યો હવે a આપણે કરતા બનાવીને a ની વેલ્યુ આપણે મેળવી લીધી। શું કર્યું આપણે n બરાબર 4 બરાબર a વત્તા n નથી ખબર -1 d ની જગ્યાએ 2 સાદરૂપ આપ્યું a ને કરતા બનાવો કેમ કે d આપ્યો છે પણ a નથી આપ્યો તો a ને કરતા બનાવો 4 તો છે -2 આ બાજુ +2 એના બાજુ -2 4 ને 2 6 ઓછા 2n। ચાલો હવે તમને બીજું જે આપ્યું એ મૂકો sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1d। ચાલો sn કેટલો આપ્યો -14 તો sn ની જગ્યાએ -14 બરાબર n નથી ખબર છેદમાં 2 એમને a હવે a ની જગ્યાએ શું મૂકવાનું તો કે 6 ઓછા 2n જો આ a છે એની જગ્યાએ શું મૂકવાનું 6 ઓછા 2n વત્તા n ઓછા 1 d એટલે કેટલો આપ્યો તો કે 2 ક્લિયર। ચાલો હવે આગળ સાદુરૂપ આપીએ આપણે -14 બરાબર n ના છેદમાં 2 2 6 12 વત્તે વત્તે વત્તા 2 2 4n વત્તે ઓછે ઓછા હવે જો આનો ગુણાકાર n ગુણ્યા 2 એટલે 2n વત્તે વત્તે વત્તા 1 2 2 ઓછે વત્તે ઓછા હવે નાનો કૌંસ કરી નાખો તો ચાલશે। સાદરૂપ આપીએ આપણે -14 બરાબર n ના છેદમાં 2 આ 2 નું સાદરૂપ પહેલા આપીએ આપણે તો જો ઓછે વત્તે ઓછા ઓછા એટલે બાદબાકી 4 માંથી 2 જાય તો 2n 2 માંથી મોટું કોણ તો કે 4 એની નિશાની માઇનસ થાય માઇનસ હવે વત્તા 12 ને ઓછા 2 તો શું આવશે વત્તા 10 કેમ કે વત્તે ઓછે ઓછા ઓછા એટલે બાદબાકી 12 માંથી 2 જાય તો 10 મોટા 12 એની નિશાની વત્તા તો અહીંયા વત્તા હવે 2 ને આપણે કોમન લેશું આ એમને -14 બરાબર n ના છેદમાં 2 આમાંથી શું લઈએ કોમન 2 તો આમાંથી 2 કોમન નીકળી જાય વધે કોણ તો કે -n વત્તા 5 2 10 2 નીકળી ગયા તો વધશે કોણ તો કે 5 આ રીતે આપણે સામાન્ય કાઢ્યું તો આવું સ્ટેપ મળ્યો। હવે જો ઉપર 2 નીચે 2 કેન્સલ તો વધ્યું શું તો કે -14 બરાબર -14 બરાબર n કૌંસમાં ઓછા n વત્તા 5 આટલું વધે -14 બરાબર n અંદર -n પ્લસ 5 હવે શું થાય તો કે -14 બરાબર n એટલે કેટલા થાય n નો વર્ગ થોડુંક સ્ટેપ નીચે લખી નાખીએ -14 બરાબર n ગુણ્યા n એટલે n નો વર્ગ વત્તે ઓછે ઓછા n ગુણ્યા 5 એટલે 5n વત્તે વત્તે વત્તા હવે બધું આ બાજુ આવવા દો તો શું થાય પેલા -n વર્ગ આ બાજુ આવે તો +n નો વર્ગ વત્તા 5n આ બાજુ આવે તો ઓછા 5n અને પાછું ન્યા -14 તો ન્યા છે એટલે -14 એમને આ આપણને દ્વિઘાત સમીકરણ મળ્યું
દ્વિઘાત બહુપદી વાળું આપણે સમીકરણ મળ્યું. હવે શું કરવાનું તો કે અહીં કાંઈ નહીં તો શું એક તો હોય એટલે અહીં 1 ગુણ્યા અહીં કેટલા છે તો કે 14 14 એકુ 14. તો એવો પાડો બોલો જેમાં 14 આવે તો કે 2 7 14 2 7 14. બાદબાકી કરીને 5 લઈ આવો 7 માંથી 2 જાય તો 5 આવે તો કે હા આપણે ભાગ મળી ગયો n છે ત્યાં n લખી નાખો. શું કર્યું જો અહીં કાંઈ નહીં તો 1 તો હોય જ અહીં કાંઈ નહીં તો શું 1 તો 1 14 1 ગુણ્યા 14 14. હવે એવો પાડો બોલો 14 આવે તો કે 2 7 14 ટ્રાય કરીએ 2 7 14 બાદબાકી કરો 7 માંથી 2 જાય 7 માંથી 2 જાય તો 5 કાંઈ 5 છે તો કે આપણે પેલો જ ભાગ મળી ગયો. હાલો હવે તો કે પેલું પદ છે ને n વર્ગ એમને એમ લખવાનું n વર્ગ બરોબર. હવે મધ્યમ પદ નહીં લખો એના બદલે જે ભાગ મળ્યા ને એ લખો 2n અને 7n અને પાછળ -14 બરાબર 0. આપણે બાદબાકી કરી જો 7 માંથી 2 જાય તો 5 બાદબાકી કરી તો વત્તે ઓછે ઓછા અને ઓછે વત્તે ઓછા. બાદબાકી બે રીતે થાય ને વત્તે ઓછે ઓછા અને ઓછે વત્તે ઓછા. પણ હવે જો 5 છે અને નિશાની માઇનસ એટલે મોટાને માઇનસ આપો. મોટું કોણ 7 એને માઇનસ આપવાનું થાય તો ના આવે તો અહીં શું આવશે પ્લસ અને અહીંયા માઇનસ. ચાલો આ જે છે એમાંથી આપણે કોમન કાઢીએ તો n તો અહીંયા શું હોય n વત્તા 2 કેમ કે અહીં 2 વખત n છે એક વખત ગયા તો એક વખત n વધે વત્તા અહીં 2n છે એમાંથી n નીકળી જાય તો 2 વધે. હવે આમાંથી માઇનસ છે ને એ કોમન નીકળે અને પાછા 7 તો અહીં માઇનસ ના બદલે પ્લસ n અહીં માઇનસ ના બદલે પ્લસ 7 2 14 7 નીકળી જાય તો વધે પણ 2 બરાબર 0. સરખો કાઉન્સ આવ્યો એટલે આપણા ભાગ સાચા. સરખો કાઉન્સ એકવાર લખો n વત્તા 2 અને આમાંથી કોમન n આમાંથી કોમન -7 બરાબર 0 એટલે આના બરાબર શું લઈ શકો તમે 0 n વત્તા 2 બરાબર 0 અને આના બરાબર 0 n ઓછા 7 બરાબર 0. ચાલો n બરાબર પ્લસ બોલી જાય તો -2. હવે જે છે ને પદની સંખ્યા ક્યારે માઇનસમાં ન હોય તો લખી જ નાખો જે શક્ય નથી જે શક્ય નથી બરોબર. હવે અહીંયા n ને કરતા બનાવો -7 આ બાજુ જાય તો +7. હવે +7 ધન પૂર્ણાંક જે શક્ય છે. પદની સંખ્યા ધન છે એ શક્ય છે ઋણ માઇનસમાં શક્ય નથી કેમ કે કોઈ પદ કોઈ દી માઇનસમાં હોય નહીં ઋણમાં હોય નહીં એટલે આપણે ગણતરી લેવાની નહીં 7 ને લઈને લેવાની. ક્લિયર. ચાલો હવે આપણે n મળી ગયું n બરાબર કેટલા 7. હવે a મેળવવાનું છે તો અહીં જો સમીકરણ નંબર 1 નામ આપી દઉં. હવે સમીકરણ નંબર 1 માં n ની કિંમત લેતા n ની કિંમત લેતા તો પેલા સમીકરણ નંબર 1 લખીએ. સમીકરણ નંબર 1 શું છે તેથી a બરાબર 6 - 2n તેથી a બરાબર 6 - 2 n ની જગ્યાએ 7 તેથી a બરાબર 6 - 2 7 14 તેથી a બરાબર આ સાદરૂપ આપો વત્તે ઓછા 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 એટલે બાદબાકી 14 માંથી 6 જાય તો 8 બે માં મોટું કોણ 14 n નિશાને માઇનસ તો અહીં માઇનસ એટલે a બરાબર કેટલો -8 એટલે આપણે a મેળવવાનો તો એ પણ મેળવી લીધો. પહેલા શું કર્યું n નું સૂત્ર મૂક્યું સમીકરણ નંબર 1 મળ્યું પછી sn નું સમીકરણ sn નું સૂત્ર મૂક્યું એટલે આપણને શું મળ્યું n અને એ જે n મળ્યું એ આપણે સમીકરણ નંબર 1 માં મૂકી દીધો. તો આ દાખલો જે છે દાખલા નંબર 3 એનો 8મો અહીં પૂરો થાય છે.